ધર્મિષ્ઠાબેન, આજે જે બોટાદ જિલ્લા ખાતે ખાસ કરી અને એમ કહેવાય કે રઘુવીર સિટી બસનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે એના વિશે આપ શું કહેશો? આજે બોટાદ શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત 8 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ માત્ર લોકાર્પણ નથી પણ જનસેવાનો અમને ખૂબ જ મોટો આનંદ અને અવસર પ્રાપ્ત થયો છે, જેની અમે લાગણી ગર્વ અનુભવીએ છીએ. અને આ લોકાર્પણથી સામાન્ય જનતાને પબ્લિકને શું ફાયદો થઈ શકે? સામાન્ય રીતે જે આર્થિક રીતે પણ સમયની બચત પણ થશે અને સુનિશ્ચિતતા સાથે લોકોને ઘણો ફાયદો થશે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય, શ્રમિકો હોય, મહિલાઓ હોય અને વયોવૃદ્ધ હોય, એના માટે આ જે યોજના છે ખૂબ જ લાભદાયક નીવડશે. અને કયા કયા રૂટમાં શરૂ કરવું હોય એની કદાચ માહિતી હોય તો એ પણ આપશો. તાજપર, પાટી, લાઠીદળ, સાળંગપુર, ખસ, બગડ, પાળિયાદ વગેરે જગ્યાએ તુરખા એવા અનેક આજુબાજુના જે ગામડાઓ છે એને આવરી લીધેલી યોજના છે. ગાડી બંધ કરી દો. આપનો પરિચય? ખાચર હકુભાઈ બાબુભાઈ, ગામ બોટાદ, રઘુવીર ટ્રાવેલ્સ. અત્યારે જે બોટાદ જિલ્લામાં રઘુવીર ટ્રાવેલ્સ દ્વારા અને બોટાદ શહેરી બસ અંતર્ગત જે સેવા શરૂ કરવામાં આવી છે એના વિશે આપ શું કહેશો? આજરોજ મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકામાં જે 22 બસ ફાળવેલ હતી એમાં પહેલાં 10 આવેલી હતી, એ 10 શરૂ છે હાલમાં. અને આજ રોજ 8 બસ નવી સાળંગપુર કસ્ટમર હનુમાનજીના દર્શન કરી અને આથી શરૂઆત કરેલ છે. ટોટલ 10 પહેલાં હતી ને આજે 8 શરૂઆત કરી, ટોટલ 18 બસ બોટાદ નગરપાલિકામાં શરૂ થાય છે. આ બસ શરૂ કરવાથી સામાન્ય શહેરીજનોના નાગરિકોને કેવો ફાયદો થઈ શકે? આ બસ શરૂ કરવાથી બોટાદ નગરપાલિકાના હદ વિસ્તારના આવતા જે નજીકના ગામડાઓ છે કે બોટાદ સિટીના લોકોને સારી સુવિધા મળી રહે અને લોકોને આરામદાયક મુસાફરી થાય એનો એક બેનિફિટ રહેશે. અને આપને આ બસ કયા કયા રૂટમાં શરૂ કરવામાં છે એના વિશે માહિતી? બોટાદથી નજીકના જે સિટીના ભાવતા ગામડા છે, બોટાદથી નગરપાલિકાની હદમાં જે આવતા ગામડા, એ બધાનો સમાવેશ શરૂ થઈ જાય છે. સાળંગપુર છે, પાળિયાદ છે, એ બી સમાવેશ છે.